માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગ રાખો કે વેડા થઈ જી મની મતો તાણ કેટલા વાગ્યા 12:30 ત્યાં અને ઘર ના બાર અત્યારે ખોલવા ના પાડતી હતી શીખબર ચોકન બધા હદ્યા વચમાં ગાલ્યા છે તો કોઈ દોડ્યું ભાગી ગયું તો હમણાં પળ કોક ના ઉપર કરવાનું કશું પડતું હોય ટેકો ના તો મેલવાન કીધો અને બાપો તો કોઈની વાત જ નહીં ઓભળતા હમુરદી તાણ અને આ પોલાઈ ગયો લહણ તો એ જીરું લહણ ખોડી દે હેડો તમે ઓમ પાછી શાંતિ થઈ જાય મારે તું મળી એટલે એ વાત તો સાચી છે તાણ પેલા તો બહુ ત્રાસ હતો પેલીનો જૂનીનો એ વાત ખરી તેરી હાચવી હાચવી ખવડાવતી હતી પછી ઓ ખવડાવતી હેરાન થઈ જતો હું મેથી ના ખવડાવતી છે તમને તો હે ને ઓ મેથી ના હોવા પેલા મેથી ના થેપલા હોવા બરાબર છે કંટાળી ગયો તો તાણે ભાઈ કંટાળીને છૂટું લેવું પડે અને બાપાને સારું રાખતી હતી કેવું હા બાપાન કોઈ નહીં નતો સારું રાખતી મને નથી રાખતી ને ઓનું કા રાખા આ તો કોઈ ગયડામાં આવી તરસે તે વળી હેત હોય થોડો ઘણો અરે હું હોય ત્રાસ હતો ઈ નતો ના ના એ તો બધું હવે કિસ્મત કરે એવું કોઈ ના કરે ન હોય કારણ સોલા ખાવાના તા લસાતે જઈ હવ તાણ અને મારા હવે શીખબર કેવું રસક કેવું નહીં હવે તમે આમ હખતી જીવવા દેજો પાછા નક મને પેલા બીજા પહેણાઈ હતી પણ દારૂડિયો હતો હું દારૂડિયા તો મરું એટલા ઓછા હું તો જો પીવું છું તમે નહીં પીતા એટલે તો કઉ છું હવે તાણ હવે પેલી તો જઈ એટલે તું આવી ને એટલે હવે શાંતિ છે મારા હાલ ના ના એ તો વાત સાચી તમે કંટાળેલા હતા અને મારે તો કઈ દારૂ પીતો તો તે મને તો ધોકીને ધોકી મારા બાપા બોલો શું કરવાનું કયો તાણે પછી એવી જિંદગી જીવવી ના કરવી હું કોઈ ના મરી જાય તો હું તો રોડેલી થઈને જીવું મરી જાય તો હારું પણ મરતો ન તો હું તો હું યા ત્રાસમાં બધું છૂટું લીધું છે છૂટું લઈ લીધું આ તો વસ્તાર ના હોય તો ઉધી હારું માર વહીને મારા બાપુ ને કે બેટા અમે છીએ તો અગર તું કેટલા દાડા રહી નો એકન રહી મેં કીધું એ તો બાપા તમારી વાત સાચી મેં કીધું બાપા હું ઓય રડી ખાય મજૂરી કરે ને કોઈ રહે હે પણ મારા બાપુ ને કે બેટા અમે છીએ તો અગર અમે તને રાખીએ પછી તાર કાલ પારકા ઘરની ભાભીઓ આવું તો તને રાખું ના રાખું વાત સાચી છે કે તો એટલે પછી મેં કીધું કશો વધુ નહીં હેડો તને હવે માઈતર કહીએ ખરું આપડા તો હે હોવા તાણ આ લહણ ભોલાઈ ગયું લે હવે તાણે તું વઘાર દે શાક એ તો શાક વઘાર દો જીરું ના હોય લેતા હેડો લાવું જીરું બાપા પેલા કડિયોન કઈ આયા તમે ઓહો ના તો વાત કરી લેજે વન આ મોડું થઈ ગયું આ ઘરનું બધું આ બધું ઉકેલ્યું તું મેં કીધું કરીએ છીએ ઘર બનાવવું પડશે બધું ભૈયા દોરિયા મોરિયા એકદમ ઘર હતું કે પેલા કર્યો ને ક્યાં શું થઈ એ તો વાત ખરી છે બાપા હારું બાયરું જ ઘરમાં હવે રાખો પણ પેલી હવે કોઈ કીધા જેવું નતું એટલે નકા પેલી મોરિયા હતી ને તો બહુ ત્રાસ હતો ના ના કરું છું બાપા એ તો હું આવી ને બધું હારવાનું થશે મારા છોકરા તારા બહુ પેલી એક ચીડા બહુ જગ્યાએ રહેતા હતી ને આખો દાડો ગરીબ છોડ વાળા કસરા પોતું કરાવ બધું કરાવતી એ તો ખરું બાપા બધો બેરો છો એક જેવો હોય આપડે કીએ પણ હે હા બહુ ત્રાસ થઈ ગયો તો ના ના ચિંતા ના કરશો બાપા જો કે ભગવાન હવનો હોય ફરતો ફરતો હવના ઘેર આવવા જો લ્યો દુઃખ હતું ત્યાં ભગવાને મને ના મોકલી હવે સારું થશે બધું ચિંતા ના કરશો તમે હાલ શાક વઘાર દો હો બાપા હા રેડો છોકરા બહુ સારી મળી છે બધું કામ કરે છે અને સફા તો નહીં બાપા બે જણા ટાઈમ સર વધીને ખાઈ ચાલી હળી મળી નહીં બહુ થઈ ગયું એનો બહુ ત્રાસ થઈ ગયો હતો એના હા બાપા આમ નામ છે ને હળી મળી નજો વાળું નહીં હું તો કહું છું 200 વાળું નહીં જીવજો હળી મળી નજો કીધું હાર કશું જ નહીં બાપા હો તાર ચો કોણ જીવે પણ જેટલું જીવે એટલું કહું સારું જીવે હે આ તો બધું અમારું છે ને અમારે કરવાનું છે કયો એ મોઈ જ્યાસુ લે હું શાક વઘાર દો બાપા હો ઘરો હું ખોલી છે ત્યાં હું કમ્પ્લેટ હરખું કરાવી દઉં આગળનું પાછળ અંદર લેખનમાં તો કમ્પ્લીટ થઈ ગયું પણ પાછળ લેખનમાં કા મારા છોકરાને હું નવી બહુ લાયા કા એટલે ઘર તો કમ્પ્લીટ કરવું પડે કે હું તાને અને મેં પાછા તાને ફૂલ હાર કરી સીધા લાયા છીએ તાને પેલી મોડી હતી મારા છોકરા મારી એને તો બહુ ત્રાસ થઈ ગયો તો ગમો જેમ તે બહુ ત્રાસ થઈ ગયો તાણે મારા છોકરા છેલ્લો ત્રાસ હાલતી હતી તાને
કસરોય વાળા બધું વાળા આવે તારે ત્યાં સફાત કાઢી તારા છોકરો બહુ બીજી લાવી દીધી બોલ હવે પેલા હું એક કામ કરું આ મોરભાઈને ફોન કરીને પૂછી લઉં કારણ કે આપણને ખબર તો હોય ને કે કામ કરે છે કે નહીં કરતી એમ એ તો આપણને ખબર એટલે મોરભાઈ થયા તો મોરભાઈની ઓળખાણથી લાવે છે એટલે મોરભાઈને ફોન કરી દઉં તમે શું કીધું અમે એને શું કરું મૂકી કરે હલો બોલો શું હતા ઘેર જ છું. શું કરો છો તે ઘેર કોઈ ને નરવો હતો તો બેઠો છું. હા તે હું કહેતો હતો બોલો ઓય અમારા ઘર બાદ આવજો થોડું કોમ હતું તે એવું છે? તો વાહ હારડો આવું તે. હા ઝડપી આવજો એ હારડો. ફટોફટ આવજો પાછા હા હા આવો યાર મોરવાઈ આવ્યો છે મોરવાઈ ને હજી આવે નહીં પણ હજી આવશે અમે એટલે ચોખટ બંધ વાત કરી લઉં મોરવાઈ ને કે કોમ બોમ કમ્પ્લીટ કરે તો થાકા સારું અને આ શિયાળાનો વાયરો શું આવાજ શીખર આ બેને બધા ઉડી જાય છે સારું આ જોઈએ કેવું થઈ ગયું છે બધું બધું હબુદું પેલું એ થઈ ગયું છે બોલો દીકુ લે, આયો હવે બે પેલો હું કહેતો હતો બોલો શું કહેતા હતા? તો જો હા તમે હવે તો સોન મારા છોકરાને વાહ એટલે કીધું અમે ફોર્મ તો કમ્પ્લીટ કરે છે કે બાયરી પાછી કમ્પ્લીટ જ કરે છે ને. હા વાહ નકર પછી પેલા જેવું ના થાય તમારે એના કરતી તો આ તો હારી જ છે. તમારે કોઈ ટેન્શન નહીં. તમારે ઊંઘી રહો ને તો વધુ નહીં આવે. હા વાહ નકર મોડી હતી ને હા એ તો મારા છોકરાને બહુ ત્રાસ આલતી હતી યાર એ તો ત્રાસ હાલતી એટલે જ અમે અરે હારી હતી રેત કરાવી તાણે. એ તો એવું અમને ખબર છે એ છોકરાને બારી તમારે તો પેલી મારું હતી. ત્યાં જેટલો ત્રાસ વધી ગયેલો ને ખાસો બધો આમ ગામમાં બધા ને આમ આખા ગામમાં થઈ ગયેલું આમ પેલું એ થઈ ગયેલું આમ વાહ વાહ એ તો અમને ખબર છે. તો રોજ ચાલો. ખેતરમાં અંગાત બાઈક લઈને ચાલે જતો હતો તમારો છોકરો બારી. હા ઓવા હવે પેલી બહુ ત્રાસ થઈ ગયો એ હતી ત્રાસ વાળી હતી એટલે જ તાણે અરે હારી જ આમ તો કોઈ જોવું નહીં પડે તમારો ફોર્મ બોમ કમ્પ્લીટ કરશે ને કમ્પ્લેટ એમ તો. હવે ઈ લગભગ પાછળ જતો તો હા એ કોમની બોમની જવાબદારી તમારી આ કહી દીધું એ તો વધો નહીં. કોમ તો તમારે જોવું જ નહીં પડે. ચાલો જો કોમ કમ્પ્લીટ કરો અને આપો તો રોધીને કમ્પ્લીટ ખવડાવો ને હા એટલે આપો બહુ થઈ ગયું ના આ તો હારા ઘર ની છે એટલે તમારે ચાલો. ટેન્શન જેવું કોઈ સર નહીં તમે તાર. હા એ તો એમ તો બરોબર પાછું જલ્દી એટલે ચાલ લઈને આવતા ભાવ જલ્દી ઘેર જઈએ પછી તડકો તો ચડ્યો જ ઘેરથી તો હેડતા જ અલ્યા. નહીં. અરે ને જમીન પેલી મમ્મી વાળ દેખાય ને હમ. એ બધી આપણી જ છે. અને આ બધું કનું સતાણ આ બધું આપણું જ છે. પેલા હમા ખેતરમાં એંડા રહ્યા ને. એ બધું આપણું છે. હા. કારણ સાર આપણો વહીથી વાટવાનું છે. આ મકઈ નવી વાઈ છે મોશો હેડી છે આ મકઈ વાઈ છે તાણે લ્યો હવે એ બધી મને ચો ખબર હોય કયો ચમ સાર મને હું ખબર છે હું આ ખેતરમાં પહેલી વખત આવીશું સાર વહીથી વાટવાનું છે આપણે. ઓવા ચીકુડી વાટવાનું સારી ચીકુર તો ચાલુ કરો હેડો વાટ ફૂટ્યું વાડ ચમ તાણ મારે વાઢવાની છે હે હું તો હંગાત આવીશું આ ક્ષેત્ર જોવા જેટલી જમી છે જેટલી નહીં બધું મારે જોવું પડે કે બાજાડો સોયડા ના હોય તો હવલે લઈ જાય પડશે કે પણ વાઢો કે બાપા મેં તો ના પાડીશું તમને કયો તો ના તું પાડીશું વાટકી તને વાટવા તો લઈને આવી તરમાં તાણે હું 4 બાર નહીં વાઢવાની કોઈ દર મારા માઈતર ના ઘેર મેં ખેતર જોયું નહીં અને ફોન જોજો તમારો અરે લાવજો ફોન કરો પણ તારે મારા કોમ છે મારે રીલ બનાવો છું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવો ખેતરમાં હારાવ આમ તો કોઈ દર આપડે મમ્મી નીકળ કોઈ દર ખેતરમાં જી નહીં તો વૈકાણા ખેતર બારિશ ના હોય 2-4 વિડીયો બનાવી દો પણ હવે સાંજ ને બાર બધું તારે વાટવાનું છે ને તમે કરો હું અંગાત આવીશું આ તમારો બોલો ચાલો રહે એટલે કીધું એકલા ખેતરમાં કંટાળું નહીં જો હેડો હાલો આ તો માથે પડી જા માત આવું આવડું બોલશો નહીં ને કે તાણે ખોટો ડખો હમણાં પેસે આવડો મને લાગે છે પેલા વાળું બરી થઈ જવો ને કદાચ ભડકી હોય તો આ પેલા જેવું જ ભટકોણું છે હાલું આ તો પક્કો જ મારો તો જિંદગી
સ્નેપચેટ નહીં રાખતા હારા ફોટા બોટા લઈએ સર તો બધું ખરી કશું નહીં મોય હા આ સાર વઢાવતી નહીં રે તો ફોટા પાડવા વળગી છે તું તો ફોટા ને હું તો વિડીયો બનાવું જોજો ને ખાલી મારા આઈડી વિડીયો નવા આવશે તો માર તો બધું હરખું થયું તને લાયક પેલી હતી બધું હરખું જ થયું આ તો શું હરખું થયું છે? તાણ પેલ બાજુ એક બનાવ પછી તમે ના હોય ને હા. તો પેલ બાજુ મને વિડીયો હારો બનાવી આલો એ બધું મને ના ખબર પડે વિડીયોમાં ચમ ચાલુ કરીને વાયકણ મેલું વિડીયો ને અસલ તો કણ જઈ ને હેડતી જવું આમ સ્લો મોશન માં અસલ વિડીયો બનાવો અલે આ સાર વાટકી મોશન ને મોશન લાવી છે બધું તે વિડીયો બગાડાવો છે મારો આખો હા નહીં ખાતા લગી રે કોમ કરતા હોય કરો હું મારું નહીં કરતી મારી આખરી 2 કલાકથી લપ જલુસો બોલતી નહીં એટલે વાળી આખે વિડીયો ની પથારી ફેવરી નાખી હાર બનાય હે હું બનાય એને તો પહેલાથી આમ હખણાર હતા હોય તો આ વળી કેવી હવે નાખી બોલતા નહીં. બેકાર છે તું તો કોક ના અંગા તો મને ગણવાની જ નહીં જો પહેલી ને છેલ્લી વાત કહી દઉં એ નક તારી પડી જેવી રહેશે જતી. બધું કોઈ કણ કો આપડે કોઈ પડી નહીં રહેતું જો કહી દઉં હારી હાની તાણ વળી રે આ તેનો ફોન કોક ને કરવો પડશે આમ પૂછવું પડશે કે પેલી જીવા છે કે મરી જાય છે આ લેબુડી છે કહેતા એ નહીં હોય કણ કોટોમાં તો જોઈને અડક્યું તાણ પેલ બાજુ માર તો અસર પેલ બનાવો તો તડકામ જઈને બનાવું લે હું બેહું તમારી જોડે વાતો કરો હેડો હું વાતો કરો સાર તો વાર થોડી તો વાડ હું નહીં વાઢું પેલ બાજુ નો હું તો વિડીયો બનાવવા જવું એકલી ના આબુ હોય તો કોઈ નહીં ત્યાં તો પેલા એવી હતી નવી લાયા તો એવું લે ને 1-2 વિડીયો બનાવી દો આબાદ તો આબાદ કાલે ભાવ ખેતરમાં મને આબા મળો ના મળો તો વિડીયો પાહો ચોકન બનાવવા જો ઘેર તો તમારો બાપો ગયડો ઘેર ને ઘેર હોય એટલે એમ કેટલા દાડાથી આવ્યો ને તમે એક વિડીયો નહીં બનાવ્યો બધો મને તો મેસેજ ઉપર મેસેજ કર કે બારતીબેન વિડીયો કેમ નહીં બનાવતો અલે તું મેસેજ ની જો માપ આવે જો હોય સાર વાઢવા આવી વિડીયો બનાવવા ઓને તો ડખાતો એના એ જ રે બીજી લાયો તોય ડખાતો ની એના એ જ રે બધા અને વાત કરવી પડશે દીકુભાઈ ઘેર જઈને ડખાવાની એના એ જ રે પાછા વખો તો એના એ જ રહ્યો બીજી લાવ્યો તોય હવે ઘેર જવું કહું દીકુભાઈ તાણે વખત લે હવે થોડું તો વાડ 50 વખત કહેવાનું મારે ઘરી ઘરી તો મન અલે ફોન જ ફોડી નાખું તમારો સાથે ફોડી નાખજો મારે તો હું હતું હા ફોડી જ નાખો મારો જ ફોડી નાખો છે તું જો તાણ હવે મારી ગાડી પેલા હતી આવો ત્રાસ ને તારો હવે ત્રાસ છે મોટું કીધું આ તો હારી છે એટલે હું ચેવી શું એમ કેજો મન પેલા હતી એવી બોલશો ને નકો પછી હું હવે કંટાળી ગયેલો છું પેલી નાથી ને તારાથી કંટાળ્યો ખોટી હમણાં આજુબાજુ ક્ષેત્રોની બધી વસ્તી વખત જોવા ચડશે એના કરતી માથાકૂટ કરાવે વાઢી લો ને હેડો પોટલી પાડી ઘોકળામાં હમણાં હાલ કોક ગાલીને બંધ કરી નાખ્યો સેદુર વેડે તમારા ઘોઘડા તમે આ ગોમ આખું જણાવતા શીખ્યા હો ના આ બોધ પોટલી તો બોધ હું જઉં ઘેર ને તમે આવો મારા ઓલે મને જોડે આટલો કોઈ આખો દાર ક્ષેત્રોનું ભેંસોનું ઘરોનું બાપનું ઈવન બધાનો ઢહેડા કરવા મને વધારાની લાયા છે એટલે મારે થોડું હું તો જઉં છું આવો કોક ને બોલાવો ઉપરાવા નહીં નવરી હું તો મારી હાખરી બે એવી મળી શું કરે પણ હોય તારા પાસે 10 વીઘા જમીન છે શું કરવાનું એકલા ને કરવાનું મારે આ કોમ કરવા તો લાયા છે જો ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવો તાણ હજી ત્રીજી લાવવી પડશે મને એવું લાગે હું રાખીને બીજી લાવું બે કરવી છે